તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરી દીધેલો છે જે આપણું જે મતલબ કે ખેતરમાં જે ઘર છે રહેવા માટેનું, બરાબર। ત્યાં આજનો બ્લોગ વિડીયો મિત્રો ફરીથી આપણે સ્ટાર્ટ કરેલો જે છે આપણું જે ખેતરમાં રહેવા માટેનું ઘર છે ત્યાં આજનો બ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે। અને વાગેલા છે બપોરના 1:30 વાગેલા છે, બરાબર। 1 થી 1:30 વાગેલા છે અને એટલો સમય છે। અને આજની તારીખ છે 5/8/2026 આજની તારીખ છે। અને આજનો બ્લોગ વિડીયો આપણે 1:30 વાગ્યાના સમય પ્રમાણે આપણે બ્લોગ વિડીયો જે છે અહીંયા સ્ટાર્ટ કરેલો છે। આજે તો વરસાદ પડ્યો નથી, બફારો આતે થઈ છે ગરમીના કારણે, બરાબર। તો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીંયા સ્ટાર્ટ કર્યો અને આજના બ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે હરામના પૈસા, બરાબર। આપણે મિત્રો એવા પૈસા કમાવા જોઈએ, આપણી મહેનતના પૈસા કમાવો, બરાબર। આપણી મહેનત એવી કરો અને સાચા મતલબ કે નિષ્ઠાપૂર્વક, બરાબર। આપણે મહેનતના પૈસા કમાવો, હરામના પૈસા કમાવા નહીં। અને હરામના પૈસા કમાયેલા આપણે કોઈ દિવસ આપણા ઘરની અંદર ટકતા નથી। ગમે તેને ગમે તે બીમારીઓ આવે, ગમે તેને ગમે તે રૂપે ગમે તેવા દુઃખો આવે, અને એ જે પૈસા જે હરામના જે પણ પૈસા હોય એના કરતાં પણ આપણે જે હરામના પૈસા ઘરમાં રાખીને વાપર્યા આતે હોય તો એના કરતાં હરામના જે પૈસા જેટલા પણ હોય એના કરતાં ડબલ જે પૈસા જે છે દુઃખમાં અને મતલબ કે વ્યર્થ જતા હોય છે। વ્યર્થ એટલે કે કહેવાનો મતલબ એમ કે મારો કે એ પૈસા જે છે પાછા બચી શકતા નથી, બરાબર। બધા પૈસા જે છે વપરાઈ જ જાય છે, બરાબર। તો મિત્રો ખાસ મારા તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો પૈસા ગમે તેમાં કમાવો, તમે ધંધો રોજગાર ગમે તે કરતા હોય, બરાબર। પણ પૈસા જે છે ઈમાનદારી રાખો ધંધા રોજગારની અંદર, અને ઈમાનદારી રાખશો તો માતાજી ભગવાન તમારી ઉપર કૃપા કરશે। અને તમારા જે પૈસા જે છે ઈમાનદારીના, તો ઈમાનદારીના પૈસા આપણે ઘરની અંદર, તમને બધાને ખબર જ છે કે ઈમાનદારીના જે પૈસા હોય છે એ ઘરની અંદર ટકે છે, બરાબર। અને ઈમાનદારીના પૈસા જે છે મિત્રો ઘરની અંદર ટકતા હોય છે, બરાબર। અને હરામના પૈસા જે છે ટકતા નથી। ગમે તેવી અને ગમે ત્યારે અને ગમે તે સમયે ગમે તેવી બીમારીઓ આવી જાય છે, બરાબર। અને ઘરમાંથી જેટલા પણ હરામના પૈસા જે છે મતલબ કે, બરાબર, એ હરામના પૈસા જે છે મતલબ કે બધા જે છે વપરાઈ જ જાય છે, બરાબર। અને હરામના પૈસા કોઈના ઘરમાં રહેતા નથી। તો મારા તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો તમે ધંધો રોજગાર જે પણ કરતા હોય તો મતલબ કે છે ને ઈમાનદારી પૂર્વક ધંધો રોજગાર કરજો અને હરામના પૈસા ના લેતા, બરાબર। જે પૈસા આતે થતા હોય, હા નફો કાઢો, પણ એટલો બધો કે મતલબ એ નહીં કરતા, વધારે ઈમાનદારી તો રાખજો, બરાબર। કે હરામનું વધારે લેવા જશો તો માતાજી ભગવાન કોઈ દિવસ નહીં રાજી થાય, બરાબર। અને એ પૈસા જે છે તમારા કોઈ દિવસ બચી ના શકે, મતલબ કે ઘરની અંદર ટકે ના, બરાબર। ગમે તે રૂપે ગમે તેવા દુઃખો અને ગમે તેવા મતલબ કે ગમે તે રીતે છે ને તમારા પૈસા જે છે ઘરની અંદર એ બચવા ના દેશે, બરાબર। તો માતાજી ભગવાન જો ઈમાનદારી ધંધો આપણે કરતા હોય ને તો આપણા પૈસા જે છે ઘરમાં ટકશે, બરાબર। તમને પણ બધાને ખબર જ છે કે ઈમાનદારી રાખો તો પૈસા જે છે ઘરની અંદર બચે। આપણે મિત્રો ઈમાનદારી રાખીએ ને તો આપણા ઘરની અંદર પૈસા જે છે જરૂરથી બચે, બરાબર। અને ધંધા રોજગાર આપણે જે પણ કરતા હોય એની અંદર ધંધા રોજગારની અંદર આપણે ઈમાનદારી રાખવી જરૂરી છે। અને ઈમાનદારી રાખશું તો આપણે ઘરની અંદર જરૂરથી પૈસા ટકશે અને માતાજી ભગવાનની કૃપા થશે તો કંઈક નવું ને નવું આપણા ઘરની અંદર બધું મતલબ કે નવું કંઈક થતું રહેશે અને નવું મતલબ કે આપણા વસ્તુઓ જે છે ખરીદતા રહીશું, બરાબર। અને હરામના પૈસા જે છે ગમે તે રૂપે ગમે ત્યારે વ્યર્થ જ જતા રહે છે, બરાબર। કોઈ દિવસ ઘરમાં ટકશે નહીં, બધાને ખબર જ છે। તો મિત્રો મારો વ્લોગ વિડીયો બનાવવાનો હરામના પૈસાનો એક જ હેતુ છે કે હરામના પૈસા કમાવા નહીં, બરાબર। અને મતલબ કે હરામના પૈસા જે છે કોઈ દિવસ ટકતા નથી, બરાબર। તમે પૈસા કમાવો તો ઈમાનદારીના કમાવો તો માતાજી ભગવાનની કૃપા થાય અને કંઈક તમે ઘરમાં નવું સાધન આતે ગમે તે હોય તો વસાવી શકશો। તો મિત્રો ફૂલ ગરમી થાય છે, બરાબર, રેલા બરાબર જાય છે, બરાબર। તો છતાં પણ મારે વ્લોગ વિડીયો જે છે બપોરના સમયે શૂટિંગ કર્યો છે આજે, બરાબર। તો મિત્રો મારા ખાસ તમામ ચાહક મિત્રો તો બધા સારા જ છે, પણ આ તો કદાચ એવું તમને વિચાર આદિ આવે તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો વધારે તમને પૈસાની લાલચ જાગે પણ ઈમાનદારી મતલબ કે ઈમાનદારી પૂર્વક તમે ધંધો રોજગાર કરજો, બરાબર। વધારે પડતા નફો એ ના કરતા, બરાબર। જેટલો માપનો મીડિયમનો નફો ચાલે પણ ઓવરફ્લો વધારે તમે જે કિંમત છે એના કરતા નફા કરતા એનાથી ડબલ ટીબલ ઘણો લો ને એ સારું ના કહેવાય, બરાબર। એ પછી તમે મતલબ કે ખોટા પૈસા લીધા કહેવાય, બરાબર। ઈમાનદારીના પૈસા ના કહેવાય, બરાબર। હરામના પૈસા કે લીધા કહેવાય, બરાબર। તો ખાસ મારા તમામ ચાહક મિત્રો બધા હોશિયાર જ છે અને બધા મારા ચાહક મિત્રો બધા જ કમ્પ્લીટ છે અને મારા ચાહક મિત્રો મને સપોર્ટ પણ કરે છે અને નવો કંઈક બ્લોગ વિડીયોની અંદર તમને જોવા પણ મળે છે અને તમારો ભાઈ કંઈક નવું બ્લોગ વિડીયોની અંદર લાવતો પણ રહે છે।
તો મિત્રો આપણે તમે બધાએ સાંભળેલું જ હશે કે હરામના જે પૈસાઓ જે હોય છે બરાબર, તો હરામના પૈસા જે છે મિત્રો વધારે સમય ટકી શકતા નથી. અને તમે સાંભળ્યું પણ હશે કે હરામના જે પણ વ્યક્તિ જે કમાતા હોય પૈસા તે એવો ધંધો રોજગાર બેરોજગાર સોરી શબ્દનો થોડો ઉપયોગ થઈ ગયો બરાબર, ખોટા શબ્દનો. તો આપણે મતલબ કે ધંધો રોજગાર જે છે મિત્રો એવો ધંધો 2 નંબરનો ધંધો આ તે ગમે તે કરતા હોય બરાબર. તો એવા જે 2 નંબરનો હરામના પૈસા જે છે ધંધા રોજગાર કરતા હોય, ચાહે ચોરી કરીને એ કરતા હોય અને લૂંટફાટ કરતા હોય, આ છે તે છે બરાબર. અને ખાસ કે હરામના પૈસાની વાત આવી તો ચોરીની વાત કરી મેં હમણાં બરાબર. તો ચોરીના પૈસા મિત્રો ચોરી કરશો તો તમારા ઘરની અંદર જરૂરથી ઘણા બધા અઢળક ભર્યા દુઃખ આવશે બરાબર. અત્યારે તમે જે પૈસા ચોરી કરી રહ્યા છો એ પૈસા તમને સારા જ લાગશે બરાબર, થોડાક સમય માટે સારા હશે, પણ પછી જોશો તમારી જિંદગી કેવી બગડે છે ને એ જોજો બરાબર. આ તો મારા ચાહક મિત્રોને નથી કહેતો, પણ આ તો વ્લોગ વિડીયો કદાચ કોકને એવો વિચાર આવે તો એમના માટે છે બરાબર. તો મિત્રો આવું બધું ખાસ કરીને ચેતવણી રાખજો, ધ્યાન રાખજો, તમારા ત્યાં આવું ખોટું પગલું ના ભરાય અને તમારા ઘરમાં શાંતિભર્યું વાતાવરણ રહે એવું મારે માતાજી ભગવાનને પ્રાર્થના. અને હા, ખોટું કાર્ય મિત્રો કોઈ દિવસ ના કરતા બરાબર, અને સત્યના માર્ગે ચાલજો. અને હા, હરામના પૈસા ના કમાતા અને ઈમાનદારીના જે પણ પૈસા કમાવો તો નફો જે છે નફા પ્રમાણે લેજો, વધારે ઓવરફ્લો 4-5 ગણો મતલબ કે નફો ના લઈ લેવું બરાબર. આપણે જે મૂળ કિંમત હોય એનાથી થોડો વધારે આથી આપણે નફો લઈએ એ ચાલે બરાબર છે, એ લેવો જ જોઈએ, જરૂરી છે બરાબર. તો એનાથી પણ નફાથી પણ ડબલ ટિબલ ઘણો આપણે નફો લઈએ એ હરામના પૈસા કહેવાય પછી બરાબર, એ સારા ના કહેવાય. માતાજી ભગવાન એક દિવસ જે છે આપણું જે ગલ્લો જે છે આખો ફોડી જ નાખે બરાબર. તો તમે પણ સાંભળ્યું હશે કે કદાચ હરામના પૈસા જે પણ વ્યક્તિ કમાતો હોય એને એટેક આતે આવે બરાબર, અચાનક રસ્તામાં મરી જાય, પછી ગમે ત્યારે ખાતા મરી જાય, પછી હાલતા ચાલતા મરી જાય. તમે સાંભળ્યું જ હશે અમુક જે વ્યક્તિઓ હશે ને બરાબર, તે હરામના જે પૈસા ખાય તો મિત્રો આવું થાય છે બરાબર. અને ભગવાન માતાજી આનો જરૂરથી હિસાબ લે જ છે. આપણે અત્યારે ચોરી કરો તો તમે કોઈ નથી જોતું એવું નહીં, ભગવાન જે છે ભગવાનના કેમેરા ઓનલાઈન છે બરાબર. ગમે ત્યારે ભગવાન નજર દરેક આખા બધાની ઉપર ભગવાન જે છે નજર કરે જ છે અત્યારે બરાબર. તો હરામના પૈસા મતલબ કે મારો વ્લોગ વિડીયો બનાવવાનો એક જ કારણ છે કે મિત્રો હરામના પૈસા ના લેતા બરાબર, અને કમાવાનો આથી વિચાર થાય, લાલચ થોડી પૈસાની વધારે જાગે, પણ એટલું બધું એ ના કરતા કે તમે વધારે પડતા ઓવરફ્લો હરામ મતલબ કે ઈમાનદારી પૂર્વક પૈસા લેજો, હરામના પૈસા ના ઘરમાં લાવતા. તો પછી જે છે તમને હમણાં તો સારું લાગશે, હરામના પૈસા જેમ જેમ ભેગા કરશો પછી જેમ જેમ તમારા પૈસા આવતા એમ તમારો જે સમય જે છે ને ખરાબ આવતો જશે બરાબર. સમય જે છે ખરાબ આવતો જશે. અને તમે સાંભળેલું પણ હશે, કર્મ સારા કરો તો સારું ફળ મળે, અને કર્મ ખરાબ કરો તો કર્મનું ફળ ખરાબ જ મળે છે. તો મિત્રો હરામના પૈસા મતલબ કે છે ને તમે એવા પૈસા કમાવજો કે તમારે ઈમાનદારી ના હોય બરાબર. ધંધો રોજગાર જે પણ કરો ઈમાનદારી પૂર્વક ધંધો રોજગાર કરો બરાબર, અને ઘરમાં એવા પૈસા લાવો પણ નહીં બરાબર. એ સમય જે છે હમણાં તો તમે પૈસા જે લાવશો ઘરમાં તો સારું લાગશે, પણ જેમ જેમ તમારો પછી સમય જે છે ખરાબ જ આવતો જશે બરાબર. તો આવા મારા 2-3 અનુભવો છે, આજુબાજુનો થોડો અમારો વિસ્તાર જે છે ત્યાં એવા મારા અનુભવો છે બરાબર. એક બે જગ્યાએ એક બે વ્યક્તિને એવું થયેલું છે બરાબર, હરામના પૈસા કરે તો પછી એમનો સમય જે છે ખરાબ આવે બરાબર, ના ઘરના ને ઘાટને એવું થાય છે બરાબર. અને એવું થયેલું જ છે, મારે 2 જણને એવું થયેલું છે બરાબર. હરામના પૈસા ચોરી કરેલા પૈસા જે છે ને લાવતા હતા, અને પછી જે દુકાનની અંદર મતલબ કે સીટ પાસેથી અચાનક પૈસાના બંડલની જ ચોરી કરતા હતા બરાબર. અને પૈસાની બંડલની ચોરી કરી એટલે પછી આ તે લાવ્યાના બધું જ કર્યું બરાબર, ફૂલ જલસા કર્યા. ફૂલ અત્યારે જુઓ ને તો તમને શું કહું બરાબર, હડક ગરીબ પરિસ્થિતિમાં આવી ગયેલો છે. હવે એના ઘરે ખાવા માટે પણ ઠેકાણા નથી રહ્યા બરાબર, એટલી બધી હાલત ખરાબ છે બરાબર અત્યારે. હવે એને એવો પસ્તાવો થાય છે કે હવે મેં શું કરી નાખ્યો, હવે મોટી ભૂલ કરી, હવે જિંદગીની અંદર આવી કોઈ પણ ભૂલ નહીં કરવી, એ કદાચ બીજાને સલાહ આપે છે બરાબર. તો મિત્રો ખાસ મારા તમામ ચાહક મિત્રોને હું જણાવું છું, સલાહ આપું છું, સૂચન આપું છું કે આવું બધું હરામના પૈસા ના લેતો. અને હા, મેં તમને આગળ કીધું આપણા કટની અંદર કે મતલબ કે કર્મ સારા કરો તો આપણને સારું જ ફળ મળે બરાબર. ચોરી આતે કરો એ પાપ કહેવાય બરાબર. તો ચોરી આતે કરવા ના જોઈએ બરાબર. અને વધારે પૈસાની લાલચ જાગતી હોય છે બરાબર. અને પૈસા એવી વસ્તુ જે છે જેની આપણને વધારે પડતી લાલચ લાગતી હોય છે બરાબર. તો આવું બધું ના કરશો બરાબર. અને કર્મ એવા કરો કે આવનારો જે આપણો સમય જે છે એ સારા હોવા, સેવાનું કાર્ય કરો, પુણ્યદાન કરો બરાબર. તો હરામના પૈસા માટેનો વ્લોગ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે હરામના પૈસા જે છે મતલબ કે છે ને હદ પૂરતા આપણે
મતલબ કે લૂંટી લેતા હોય છે, બરાબર, ગ્રાહકો પાસેથી આતે, બરાબર. હદપાર વગરના ધ્યેય પણ ધંધો રોજગાર કરીએ એમાં આપણે હદપાર વગરના મતલબ કે પૈસા જે છે ડબલ ટિબલ નફા કરતા પણ વધારે લૂંટી લેતા હોય છે. તો આવું ના કરવું જોઈએ. તો મિત્રો, પૈસા જે તમે કમાવો તો ઈમાનદારીના કમાવજો. મારા ચાહક મિત્રો તો બધા બેસ્ટ જ છે, અને ચાહક મિત્રો મારા બધા જ કમ્પ્લીટ છે, બરાબર. ચાહક મિત્રો તો કમ્પ્લીટ છે, પણ ચાહક મિત્રો હું વ્લોગ વિડીયો એના માટે હું તમને નથી કહેતો, પણ વ્લોગ વિડીયો જે છે મારા તમે જુઓ છો કન્ટિન્યુ, તમને બધું જ જે છે નવું નવું વ્લોગ વિડીયોની અંદર શીખવા પણ મળે છે. આ તો તમારા માટે વ્લોગ વિડીયો બનાવ્યો, પણ વ્લોગ વિડીયો જે છે એ બીજાને કોઈ તમને શીખવા મળે તો બીજાને કઈ આવું કહે તે વ્યક્તિ, કોઈ પણ તમારા આજુબાજુ કઈ વ્યક્તિ જે છે એ આવું ખોટું પગલું ભરી રહ્યો હોય તો એને થોડી સમજણ આપજો. અને મારો વ્લોગ વિડીયો જે છે બતાવો નહીં તો કઈ નહીં, ચાલશે, પણ એને ધીમે રહીને તમે શાંતિપૂર્વક સમજાવશો તો એ મતલબ કે સમજી જશે. અને હા, કે સારા કર્મો કરજો મિત્રો, જેથી કરીને જે તમારો જે આવનારો સમય જે છે સારો અને બેસ્ટમય જાય, અને માતાજી ભગવાનની કૃપા થાય, ને ઘરમાં તમારા નવું નવું કંઈક સાધન આ તે વસ્તુઓ જે છે નવું નવું મતલબ કે વસાવતા જાઓ, બરાબર. તો માતાજી ભગવાનની કૃપા તમારા માટે હંમેશ માટે રહે. અને દિલથી મારા ભગવાન માતાજીને પ્રાર્થના કે મારા ચાહક મિત્રો બધા સુખમય શાંતિમય રહે, અને એમના પરિવાર ને પણ ખુશ રાખે, મારા દરેક મારા લાડક વયા માતાજી ભગવાન, બરાબર. તો બસ મિત્રો, આજનો વ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા અંદાજ સાથે, નવા વ્લોગ વિડીયો સાથે, નવી અપડેટો સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.